વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર 9 માં ગોરવા આઈટીઆઈથી સૂર્યા સોસાયટી થઈ સપનાના વાવેતરથી નારાયણ ગાર્ડનને જોડતા રોડનું જય શ્રીરામ માર્ગ નામકરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 9 ખાતે ગોરવા આઈટીઆઈથી નારાયણ ગાર્ડન રોડને જય શ્રીરામ નામ આપવામાં આવે તેવી રજૂઆત વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રીરંગ આયરેએ જુલાઈ 2024માં મ્યુનિસિપલ કમિશનરને કરી હતી, જેમાં અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિ બિરાજમાન કરી ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યું છે, તેમજ આ રોડનું નામ જય શ્રીરામ માર્ગ કરવાની માંગણી કરવામાં આવી હતી। ત્યારે ગત સભામાં આ કામને મંજૂરી અપાઈ હતી। ત્યારે આજે વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 9માં ગોરવા આઈટીઆઈથી સૂર્યા સોસાયટી થઈ સપનાના વાવેતરથી નારાયણ ગાર્ડનને જોડતા રસ્તાનું જય શ્રીરામ માર્ગ નામકરણ કરવાનો કાર્યક્રમ લોર્ડ્સ પ્લાઝા ગોત્રી લક્ષ્મીપુરા રોડ ખાતે યોજવામાં આવ્યું હતું, જ્યાં સૌપ્રથમ ભગવાન શ્રીરામની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી દીપ પ્રાગટ્ય કરી તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, સયાજગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે, નરસિંહ ચૌહાણ, સુરેખાબેન પટેલ, ઉમિશા વસાવા, વોર્ડ નંબર 8ના કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ, કાર્યકર્તા સહિત વિસ્તારના અગ્રણીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આજે વોર્ડ નંબર 9માં લોટસ પ્લાઝાથી લઈ અને આઈટીઆઈ 5 રસ્તાને જોડતા મુખ્ય માર્ગનું નામ શ્રી રામ ભગવાનના નામથી શ્રી રામચંદ્ર માર્ગનું નામકરણ કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ તેમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 550 વર્ષની પ્રતીક્ષા બાદ 550 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ ભગવાન શ્રી રામના મંદિરનું ત્યાં લોકાર્પણ કર્યું। આજે એ દિવસને આજે 2 વર્ષ થાય છે, એટલે ખરા અર્થમાં ભગવાન શ્રી રામને અને એમના રામ મંદિરના લોકાર્પણને પણ યાદ કરવાનો અવસર હતો। તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકામાં મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાના મત વિસ્તારના માર્ગોના નામકરણ આપણી ભારતીય સંસ્કૃતિ હોય, આપણા સાંસ્કૃતિક વારસા હોય કે કોઈક ને કોઈક આપણા જે શહીદો હોય કે જેણે સમાજ માટે કંઈ ઉત્તમ અનુપમ યોગદાન કર્યું હોય એવા લોકો માટેની સૂચનો કરવામાં આવતા હોય છે। ત્યારે આ વિસ્તારના વોર્ડ નંબર 9ના મારા સાથી સભાસદ શ્રી શ્રીરંગભાઈ આયરે દ્વારા આ વિસ્તારને ભગવાન શ્રી રામના નામે શ્રી રામ માર્ગ નામકરણ કરવાનું સૂચન આવેલ હતું। આજ રોજ તેનું નામકરણ કરવામાં આવ્યું છે અને ભગવાન શ્રી રામની જે અયોધ્યા ખાતે જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે એ મૂર્તિનું પણ અહીંયા એક પ્રતિકાત્મક મૂર્તિ મૂકી અને અમે સૌએ ભગવાન શ્રી રામના આશીર્વાદ લઈ અને આ માર્ગનું નામકરણનો આજનો કાર્યક્રમ કર્યો, જેમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર શ્રી, મારા આ વિસ્તારના અને આ વિધાનસભાના સૌ સાથી સભાસદશ્રીઓ, આ વિસ્તારના સૌ નાગરિકો સૌએ સાથે મળી અને ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી અને સાથે આ માર્ગનું આજે નામકરણ કરવામાં આવ્યું છે। હું સૌને શુભેચ્છા પાઠવું છું। આભાર। વોર્ડ નંબર 9માં નારાયણ ગાર્ડન જે રોડ છે એમાં લોટસ પ્લાઝાથી લઈને આઈટીઆઈ 5 રસ્તા સુધીનો જે નવો રોડ ખુલ્યો છે અને આ રોડનું આજે જય શ્રી રામ નામકરણ જ્યારે રામ મંદિરને આજે 2 વર્ષ પૂર્ણ થયા અને 2 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે વડોદરા શહેરનું વડોદરા મહાનગરપાલિકા દ્વારા જય શ્રી રામ નામકરણ માર્ગનું થાય એ આપણા માટે ગૌરવની વાત છે અને હું મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન, માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન, અમારા સૌ કાર્યકર્તાઓ પણ આજે અહીં ઉપસ્થિત રહ્યા છે। આ નામકરણ જ ધર્મ અને સંસ્કૃતિનો મનનો જે ભાવ છે
એ પ્રગટ કરે છે. અને જ્યારે આ નવીન માર્ગનું નામકરણ અમારા મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીરંગભાઈ અને સમગ્ર તમામ કાઉન્સિલરોએ ભેગા થઈને જ્યારે આ નામકરણ સૂચવ્યું અને વડોદરા મહાનગરપાલિકાએ એને સ્વીકાર કર્યો છે, ત્યારે હું બધાને અભિનંદન સાથે આજનો દિવસ એ આપણા માટે યાદગાર દિવસ છે. 500 વર્ષ પછી જે મંદિર બન્યું એને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે અને એ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાએ માર્ગનું નામ જય શ્રી રામ આપ્યું છે. હું ખૂબ ખૂબ અભિનંદનને શુભકામનાઓ અર્પણ કરું છું. આ ભગવાનના આશીર્વાદ આપણી પર છે ને એ દેખાડે છે. 9મી નવેમ્બર 2019 સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ 2020માં જેનો શિલાન્યાસ કરવામાં આવ્યો અને 22મી જાન્યુઆરી 2024માં શ્રી ભવ્ય રામ મંદિર નિર્માણ પામ્યું છે. આજે એની 2nd એનિવર્સરી છે, ત્યારે વડોદરાના નગરવાસીઓ, ખાસ કરીને વોર્ડ નંબર 9ના જે કાઉન્સિલરો છે એમના દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું કે લોટસ પાર્કથી ITI 5 રસ્તા ગોરવા વિસ્તારમાં આ જે રસ્તો છે એનું નામકરણ શ્રી પ્રભુ રામચંદ્ર માર્ગ તરીકે સ્થાપિત કરવામાં આવે. આજે શ્રી રામ માર્ગનું આજે અનાવરણ કર્યું છે અને લોકોને આસ્થા અને પ્રભુ શ્રી રામની કૃપા બની રહે એ માટે એરિયાના લોકલ કાઉન્સિલર સૂચન કર્યું. એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે મંદિર બનવાની 2nd એનિવર્સરીના દિવસે, ખૂબ પવિત્ર દિવસે આ જે નામકરણ કરવામાં આવ્યું છે એની તકતીનું આજે અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આપણી વચ્ચે શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની, એરિયાના ધારાસભ્ય શ્રી કેવુભાઈ રોકડિયા, એરિયાના લોકલ કાઉન્સિલરો અને તમામ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. આજના દિવસે આ શ્રી રામચંદ્ર માર્ગનું જે લોકાર્પણ થયું છે એ માટે તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરીએ કે સાચા અર્થમાં એક રામ રાજ્યની સ્થાપના થાય અને 2047 સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બને અને વડોદરા પણ વિકાસની હરણફાળ પડે. સમગ્ર વડોદરા શહેર સંસ્કારી નગરી, ધર્મની નગરી છે. આજે ફરી એકવાર અમને ખૂબ આનંદ થાય છે, કારણ કે આ એક વિસ્તારની અંદર પહેલાં ઝાંસી રાણી રોડ, એકલવ્ય રોડ, ચંદ્રશેખર આઝાદ રોડ, મા રોડ અને આજે શ્રીરંગે જે સૂચન અમે 2 વર્ષ પહેલાં જ્યારે 500 વર્ષ પછીનું જે એક મંદિર આપણું જે ખોલવામાં આવ્યું હતું અને જય શ્રી રામના નારા સાથે આખું દેશ ગુંજ્યો હતો, તો આજે વડોદરા મહાનગરપાલિકાના મેયર છે, ડેપ્યુટી મેયર છે, સ્ટેન્ડિંગ ચેરમેન છે, અમારા શહેર પ્રમુખ છે, અમારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સાંસદ છે, ધારાસભ્યશ્રીઓ છે, બધા જ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન અને વંદન કરું છું. સાથે સાથે આ વિસ્તારના લોકોએ પણ ખૂબ પ્રેમ આપ્યો છે અને એના માટે જ આજે આ જય શ્રી રામ આજે 2 વર્ષ એમને પૂર્ણ થાય છે. 2 વર્ષ પહેલાં એક દરખાસ્ત હતી, ફક્ત 24 કલાકની અંદર કોર્પોરેશન દ્વારા આ દરખાસ્ત મંજૂર કરીને આજે નામ મૂકવામાં આવ્યું છે. આવી જ રીતના અમારો ક્ષત્રિય વિસ્તાર છે, જે દશામા મંદિરથી સીધો લક્ષ્મીપુરા સ્મશાન જાય છે, જ્યાં અમારા દરબાર અને ક્ષત્રિયોની વસ્તી છે. ત્યાં પણ એક મહારાણી પદ્માવતી નામ પણ આપ્યું છે. એ પણ ટૂંક સમયમાં એનું પણ આ જ રીતના થશે. સર્કલો પણ અમે ડિમાન્ડ કરેલી છે, ત્યાં સર્કલ સ્વામી વિવેકાનંદ સર્કલ બને, જય શ્રી રામ સર્કલ બને, આવી રીતના મહારાણી ક્ષત્રિય છે એવા ચોક બને. તો બધા જ જેને દેશ માટે, જેને સમાજ માટે કામ કર્યું હોય અને જેના આશીર્વાદ છે એવા જય શ્રી રામના જે રોડનું જે નામ થયું છે, કારણ કે આજના દિવસે 500 વર્ષ જૂનું મંદિર આપણે જ્યારે ખોલવામાં આવ્યું તો ખૂબ ખૂબ વંદન કરીએ છીએ અને સૌ લોકોને અભિનંદન પાઠવીએ છીએ. જય શ્રી રામ. સમગ્ર ભારત વર્ષના તમામ લોકોને આજના દિવસે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે જય શ્રી રામ મંદિરને 500 વર્ષ સુધી રાહ જોયા બાદ માનનીય પ્રધાનમંત્રીના નરેન્દ્ર મોદી સાહેબના આગેવાની હેઠળ જે મંદિરની, જ્યાં રામ ભગવાનની મૂર્તિને સ્થાપન્ય કરવામાં આવ્યું, એવા રામ મંદિર અયોધ્યાને જ્યારે 2 વર્ષ પૂર્ણ થઈને 3જા વર્ષની જ્યારે વર્ષગાંઠ અમે ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે આ જે 3જું વર્ષ છે તે 3જું વર્ષ વડોદરા મહાનગરપાલિકા બી હંમેશા યાદ રાખે એ માટે માનનીય મેયરશ્રી, માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સાથે ચેરમેનશ્રી અને તમામ મારા સાથી કાઉન્સિલરોનો અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રીનો, ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સાહેબનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા વિસ્તારની અંદર એક એવો રોડ કે જેને ગર્વથી લોકો આવતા જતા કહી શકે, એ રોડનું નામ એટલે કે જય શ્રી રામ, અને એ જય શ્રી રામ રોડના નામ સાથે જે લોટસ પ્લાઝાથી લઈને સપનાના વાવેતર થઈને ITI 5 રસ્તા પાસે રોડ મળે છે, ત્યારે એ રોડનું નામકરણ આજના દિવસે માન્ય મેયરશ્રી, અમારા ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા, અમારા ડેપ્યુટી મેયરશ્રી, ચેરમેનશ્રી, તેમના હસ્તે કરવામાં આવ્યું છે. ત્યારે સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વિસ્તારના લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.